પ્રાતસ્મરણીય ભગવત્પાદ પરમ પૂજ્ય ગુરુદેવના ચરણોમાં નતમસ્તક થઈને અને પ્રાતસ્મરણીય ભગવત્પાદ પરમ પૂજ્ય છોટે ગુરુદેવના ચરણમાં આપ સૌના વતીથી પ્રણિપાત કરીને આજે જે શુભ ઘડી આપણને પ્રાપ્ત થઈ છે એ ઘડીને સત્કારવા માટેની આપણી તૈયારી આપણે કરી લઈએ. આ એમની કૃપાને કારણે આપણને જીવનની મહામૂલી મૂડી આરોગ્ય અને પહેલું સુખ આરોગ્ય આપણને પ્રાપ્ત થશે અને એ આરોગ્ય અથવા એ જીવનની એક ઉચ્ચતમ મૂડી આપણે આ સાધનાના માર્ગની અંદર વાપરીએ એવી સદબુદ્ધિ આપણને પ્રાપ્ત થાય એવી પણ આપણે એમના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ. કારણ કે એમનો સંઘર્ષ, એમના જીવનની જે મૂળ ફિલોસોફી છે તે આ જ છે કે સંસ્કૃતિને જીવંત રાખવી, મંત્રોને ગુંજતા રાખવા, સાધનાને લોકભોગ્ય બનાવવી. જે સાધનાથી આપણે વંચિત થઈ ગયા છે સાધનાને, આ બધા એમના ઉદ્દેશ્ય એમને માટે 24 કલાકમાંથી સતત 20 કલાક સુધી આ ઉંમરે કાર્યશીલ રહીને ઘણીવાર પોતાનું ભોજન, ઊંઘ, આરામ આ બધી વસ્તુનો ત્યાગ કરીને પણ એ સતત કાર્યશીલ છે. જાણે એમને પોતાના જીવનની અંદર કોઈ એક મહાન કાર્યની પૂર્ણાહુતિ કરવાની હોય એ રીતે એમણે એ કાર્યને આરંભેલું છે. આપણે એમાં એક પાયાનો પથ્થર બનીને, એક ઈંટ બનીને પણ જો આપણે એમાં કંઈક આપણું પ્રદાન કરી શકીએ તો એમની આ મહાન જે શરૂઆત થઈ છે એક યજ્ઞની, એમાં આપણે નાની સરખી આહુતિ બની જઈએ તો પણ એમની આ કાર્યપૂર્તિ થાય. અને એમાં આપણે એક રસકણ બનીને પણ જો એમના ચરણમાં વિરાજમાન થઈએ તો એક શિષ્ય તરીકેનું આપણે દીક્ષા લીધી છે, એમના ચરણની અંદર રહેવાના આપણે મનોમન સંકલ્પ કર્યો છે, તો એ સંકલ્પ આપણો ચરિતાર્થ થાય, આપણા જીવનનો પણ ઉદ્ધાર થાય અને આવી વિશિષ્ટ પ્રયોગની મંત્રોની જે ભેટ આપણને પ્રાપ્ત થઈ રહેલી છે એવી પ્રાપ્ત થાય એવું હું એમના ચરણમાં હંમેશા માટે પ્રાર્થના કરતો રહું છું. અને જ્યારે વડોદરામાં પધાર્યા છે ત્યારે વડોદરાની જનતાને હજુ આવતીકાલે આ વસ્તુને વધારે લોકોમાં જાણ થશે વધારે, અને એ લોકો એનો વધારે લાભ લે એને માટે કરીને આવતીકાલે પણ મેં એમને પ્રાર્થના કરી છે કે એવા 1-2 વિશેષ પ્રયોગ આપણને કરાવે. અલબત્ત એમાં એમની પોતાની ઉર્જા, એમની પ્રાણચેતના, એમની તપશ્ચર્યાનો અંશ એવો પ્રદાન કરે છે જે કદાચ કોઈ વિરલ વ્યક્તિ જ કરી શકે. આજે એવા સંતો હોય છે કે જે પોતાના ચરણ સ્પર્શ કરતા પણ, પોતાને ચરણ સ્પર્શ કરાવતા પણ ડરે છે, કારણ કે પોતાનું તપ કદાચ ચાલી જાય. એમણે વિશાળ જન સમુદાયની આગળ પોતાની આ શક્તિને શક્તિપાત દ્વારા અને વિવિધ મંત્રો દ્વારા, વિવિધ પ્રયોગ દ્વારા લોકભોગ્ય બનાવી છે. એ શંકરાચાર્ય પ્રણીત ઉપનિષદ અને વેદના મંત્રોને એમને ફરીથી ગુંજતા કર્યા છે. અને ઘર ઘર સુધી આ બધી ઉપાસના રોજ લાખો સાધકો રોજ સવારના પોરમાં ઓમ પરમ તત્વાય નારાયણ ગુરુજ્યોના નમઃ કેટલા જપ હિન્દુસ્તાનમાં થતા હશે ખબર નથી. અને એટલા માટે આ હિન્દુસ્તાન અત્યારે ગૌરવભેર ટકેલું છે. કદાચ આવા વિરલ પુરુષો સમય કરતાં વહેલા આવે છે એટલે સમય એમને ઓળખી શકતો નથી. 125 વર્ષ સુધી આ પૃથ્વી પર જીવનાર ભગવાન શ્રી કૃષ્ણને ઓળખનારા 7 માણસો જ હતા ખાલી. કદાચ આવું વિરલ વ્યક્તિત્વ જ્યારે આ પૃથ્વી પર આપણી વચ્ચે ફરતું હોય ત્યારે આપણે એમની એ ઉપસ્થિતિને લક્ષમાં નહીં લઈને એક મહાન ભૂલ કરી બેસીએ છીએ. આપણે આવું વિરલ વ્યક્તિત્વ આપણી પાસે છે. ઘણીવાર એમણે એવા તેજ લીસોડા આપ્યા છે, અણસાર આપ્યા છે, એ પોતે કોણ છે અને ફરીથી માયામાં નાખી દે છે અને ફરીથી આપણે ભૂલી જઈએ છીએ. પણ આપણે જાગૃત બની જઈએ, ઓળખી લઈએ અને એમની પાસેથી જે કંઈ પ્રાપ્ત થાય, માત્ર આપણે તો એમનો અનુગ્રહ જોઈએ છીએ. એમની પાસે આપણું સમર્પણ, આપણી શ્રદ્ધા, આપણો વિશ્વાસ એમના ચરણમાં ધરીશું એવો સર્વસ્વ આપવા માટે શક્તિમાન છે. એમની કૃપા આપણા પર અનન્ય રહે છે. અને એ કારણે જ એમણે જ્યારે આ આમંત્રણ સ્વીકાર્યું ત્યારે એટલા બધા વ્યસ્ત પ્રોગ્રામમાં હતા અને કદાચ ગઈકાલ સુધી એમનું આવવાનું અહીંયા આગળ અશક્ય જેવું હતું,
છતાં પણ એમણે સ્વીકાર્યું અને એમને પોતે નક્કી કર્યું કે નહીં, વડોદરા જવું જ છે. એ આપણા પર થયેલી એમની અનન્ય કૃપા છે. અને ખરેખર એ ઋણ એમનું આપણે શિષ્ય બનીને એક સામાન્ય રસકણ બનીને આપણે કેવી રીતે ઉતારી શકીએ? આપણે તો સમર્પણ કરી શકીએ, ભક્તિ કરી શકીએ, શ્રદ્ધાવાન બનીએ. આજે આ પાવન સમયે સુરતના સિદ્ધાશ્રમ સાધક પરિવારના અગ્રણી શ્રી નાગજીભાઈ પટેલને હું વિનંતી કરું છું કે ભગવત્પાદ ગુરુદેવનું પુષ્પહારથી સ્વાગત કરે. વડોદરા સિદ્ધાશ્રમ સાધક પરિવારના અમારા અગ્રણી શ્રી ઉપેન્દ્રભાઈ ભટ્ટ ભગવત્પાદ પરમ પૂજ્ય છોટે ગુરુદેવનું પુષ્પહારથી હું પરમ પૂજ્ય ભગવત્પાદ ગુરુદેવના ચરણમાં ભવતમ સદૈવ ક્રિયમાણ રૂપમ ક્રિયતમ સદૈવ ચૈતન્ય રૂપમ પરમાર્થવેદમ સર્વશ્રિયમ વૈ સર્વમ પરૈવ. आज शाम को ब्रह्मोपनिषद और उसकी व्याख्या के बारे में आपको समझाया था. और यह भी समझाया था कि जीवन का केवल एक पक्ष ही प्रबल होने से जीवन पूर्ण नहीं बन सकता. खाली अध्यात्म पक्ष प्रबल होने से ही जीवन पूर्ण नहीं बन सकता. भौतिक पक्ष प्रबल होने से भी पूर्ण नहीं बन सकता. श्री सुंदरी सेवन तत्पराणाम भोगश्च मोक्षस्थ करस्थ एव. खाली गायत्री मंत्र जाप करने से ही पूर्णता प्राप्त नहीं हो पाती. और खाली लक्ष्मी का मंत्र जाप करने से भी पूर्णता प्राप्त नहीं हो पाती. खाली सब्जी से भी काम नहीं चलता, खाली रोटी से भी काम नहीं चलता, खाली पानी से भी काम नहीं चलता. हमारा जीवन सभी दृष्टियों से पूर्ण हो यह आवश्यक है. कोई भी चीज गलत नहीं है, मगर समन्वय है. धोती की जगह धोती पहनी जाएगी और धोती के ऊपर अगर कुर्ता नहीं पहनेंगे तो व्यर्थ में धोती हो जाएगी. और ऊपर कुर्ता बहुत सुंदर पहने नीचे धोती नहीं पहने तब भी गलत हो जाएगा. जीवन के शरीर पर सारे वस्त्र होने चाहिए और जीवन में सारे रंग होने चाहिए. ब्रह्मोपनिषद में यही बात बताई थी. और यही बताया था कि व्यक्ति यौवनवान बने, ऊष्मावान बने, प्राणशवान बने, तेजस्वितावान बने. मगर क्यों बने? क्या जरूरत है उसको बनने की? ऐसा करके क्या हो जाएगा? प्रश्न वापिस ब्रह्मा ने किया है कि ऐसा अगर वापस यौवनवान और सुंदरवान होने से भी क्या लाभ हो जाएगा? यह लाभ हो जाएगा कि एक दिए से दूसरा दिया जल सकेगा, दूसरे दिए से 4 दिए जलेंगे, 4 दिए से 40 दिए जलेंगे. और जब 40 दिए, 100 दिए, 1000 दिए, 10,000 दिए जलेंगे तो अंधकार अपने आप दूर हो जाएगा, पाखंड अपने आप दूर हो जाएगा, फ्रॉड अपने आप दूर हो जाएगा. और आप खुद अपने आप में जब आपके अंदर रोशनी पैदा होगी तो आप सक्षम होकर के उनको जवाब दे पाएंगे. इसलिए मैं आपको अंधेरे में नहीं भटकाने के लिए आया हूं. मैं आपको दीपक बनाने के लिए आया हूं, रोशनी बनाने के लिए आया हूं कि आगे चल के तुम सूर्य बन सको, तेजस्वितावान बन सको. और जहां भौतिकता की अंधकार हो, जहां फ्रॉड हो, जहां झूठ हो, जहां छल हो, जहां केवल प्रचार हो, उसकी जगह आप सॉलिड बन करके काम कर सकें. क्योंकि आने वाला युग तुम्हारा युग होगा जहां भौतिकता में सब लोग चकाचौंध से ग्रस्त हो जाएंगे, जब समस्याओं से उलझ जाएंगे, तब आप में ऊष्मा होनी चाहिए. और वह ऊष्मा तब हो पाएगी जब पूरे गुजरात में आप फैल सकेंगे. जब बुद्ध मृत्यु को प्राप्त होने लगे, शरीर शांत होने लगा, तो उनका एक शिष्य आनंद नाम का व्यक्ति लड़का था.
आनंद का आपने कोई ज्ञान नहीं दिया, कोई पुस्तक नहीं लिखी, कोई चेतना नहीं दी, कोई सलाह नहीं दी, और हम सब शिष्य क्या करेंगे? किस रास्ते पर चले? क्या करें? और बुद्ध ने अंतिम शब्द जो बोले थे, जिसके बाद उन्होंने आंखें बंद कर ली थी, उनको कहा था अपदीपो भव। अपने अंदर खुद का दीपक प्रकाश पैदा करो, खुद दीपक बन जाओ। जब खुद दीपक बनोगे तो जहां भी जाओगे वहां रोशनी बन सकेगी, और फिर फैल जाओ। तो एक जगह इकट्ठे मत रहो। जहां दिए की जरूरत है वो एक दिया वहां बहुत है, अंधेरा मिटा देगा वो। फिर आप दूसरी जगह दूसरा दिया जाएगा, तीसरा दिया जाएगा, चौथा दिया जाएगा, और जब तक वापस सूर्योदय नहीं होगा वो दिए अपने आप में अंधकार को दूर करके रोशनी फैला सकेंगे। और मुझे बुद्ध की वही लाइन आपको भी देनी है कि आप अपदीपो भव। आप अपने आप में दीपक पैदा करें, रोशनी पैदा करें, एहसास करें कि जीवन हम मूल रूप से आर्य हैं, हम मूल रूप से वैदिक संस्कृति से जुड़े हुए हैं। हमारा गोत्र को ऋषि है, वशिष्ठ है या विश्वामित्र है या गर्ग है या अत्रि है, कणाद है या पुलस्त्य है। और यह प्रचार कि एक शिष्य किसी से दीक्षा ले ली तो फिर वो दूसरे गुरु से दीक्षा ले ही नहीं सकता, ऐसा शास्त्रों में तो कोई उल्लेख है ही नहीं। रामायण में तो रघुवंश के गुरु वशिष्ठ थे, रात तिलक वशिष्ठ कर रहे थे, वे कुल गुरु थे, पुरोहित थे। मगर दशरथ ने कहा कि इस लड़के को, राम को, लक्ष्मण को योग्य बनाना हो तो वशिष्ठ योग्य नहीं बना सकेंगे, इनके लिए दूसरा गुरु तलाश करना पड़ेगा। और विश्वामित्र के आश्रम में रहे, और विश्वामित्र धनुर्विद्या सीखी, और उच्च कोटि की धनुर्विद्या सीख करके रावण का वंश का नाश किया, और अपने आप में मर्यादा पुरुषोत्तम कहलाए। इसका मतलब ये तो हुआ, शास्त्र में ये कहीं परंपरा नहीं है कि जब आप एक जगह दीक्षित हो गए दूसरे जगह दीक्षित हो ही नहीं सकते। जहां भी ज्ञान मिले वहीं पर शिष्य बनकर के ज्ञान प्राप्त करने की क्रिया को दीक्षा कहते हैं। वे पाखंडी साधु है, वो डर रहे हैं कि ये मेरे से बिछुड़ गया तो फिर दो पैसे मिलने कठिन हो जाएंगे। मैं कहता हूँ मुझसे शिष्य बने, और भी किसी शिष्य बनिए, जहाँ ज्ञान मिले वहां से ज्ञान प्राप्त करिए, तो अपने अंदर जो रोशनी है उसको पैदा करिए। ऐसा पैदा करिए कि पूरे गुजरात में फैल जाएं आप, और गुजरात के प्रत्येक शहर में इस प्रकार के शिविर आयोजित हों। थोड़े से दीपक आपके द्वारा, एक दीपक के द्वारा और 100 दीपक जलेंगे, फिर उस गांव में अंधेरा पैदा नहीं होगा, फिर वो और फैलेंगे, और 100 गांवों में दीपक जलेंगे, और एक दिन ऐसा आएगा कि आपको गर्व होगा कि मेरे द्वारा कम से कम 10,000 5,000 लोगों को मैंने रोशनी दे सका, उनका अंधकार को दूर कर सका, चेतना पैदा कर सका, वैदिक युग को वापस ला सका। और जिस ऋषि की संतान है, वशिष्ठ, विश्वामित्र, अत्रि, कणाद, पुलस्त्य, गौतम, जो भी जिन गोत्र को हम उच्चारण करें उनकी संतान है, उनका खून, उनका रक्त मां धमनियों में बह रहा है, तो हम आगे बढ़ करके खड़े हों कि गुरुदेव आप आए, और हम वहां पर भी आपका उसी प्रकार से स्वागत करेंगे। मगर आप वहां भी अंधकार है, और अंधकार का मतलब है जहां पाखंड है। अंधकार का मतलब अंधेरा नहीं, जहां आपकी आंखों के सामने एक गलत तस्वीर पैदा की जाती है, वो पाखंड है, वो ढोंग, वो छल है। जहां ये किया जाता है कि आप और शिष्य नहीं बन सकते, वो पाखंड है। जहां कहा जाता है कि मंत्र जप करना मूर्खता है, वह पाखंड है। जहां ये कहा जाता है केवल एक मंत्र से सब कुछ हो सकता है, तो मैं कहता हूं केवल आटे से ही चल सकता है, फिर सब्जी बनाने की जरूरत नहीं है, फिर पानी पीने की भी जरूरत नहीं है आपको, फिर मकान बनाने की भी जरूरत नहीं है आपको। केवल एक मंत्र से पूरा जीवन संचालित नहीं हो सकता, उसमें विविधता होनी जरूरी है। ये स्वार्थ है, ये छल है, और उस पाखंड को, उस छल को दूर करने की क्रिया को दीपक जलना कहते हैं। हम सबके प्रति नतमस्तक हैं, चाहे हिंदू हो, चाहे मुसलमान हो, चाहे ईसाई हो, सिख हो, हम मनुष्य हैं। धर्म के प्रति हमारा कोई घृणा नहीं है, मगर किसी धर्म के प्रति मुझे घृणा नहीं है, मगर मैं हिंदू हूं इस बात का मुझे गर्व है, और ये गर्व रहेगा, इसको मुझे कोई तोड़ नहीं सकता, कोई मुझे इस धर्म से विमुख नहीं कर सकता। ओम परम तत्वाय नारायणाय गुरुभ्यो नमः। ओम ह्रीं मम प्राण देह रोम प्रतिरोम चैतन्य
जाग्रय ह्रीं ओम नमः। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।